હેલો એવરીવન. એક્ટિવ પેસિવ પાર્ટ 5માં આજે આપણે પેરેગ્રાફ પ્રેક્ટિસ કરીશું. ફર્સ્ટ પેરેગ્રાફ. ધ ગવર્મેન્ટ ડિક્લેર્ડ લોકડાઉન ટુ કંટ્રોલ કોરોના. ડિક્લેર્ડ આપેલું છે, ખ્યાલ આવે એમ છે કે આપેલું સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટનું છે. ડિક્લેર્ડ એટલે જાહેર કરવું. શેને જાહેર કર્યું? તો આન્સર મળે છે લોકડાઉન. તો સેન્ટેન્સમાં લોકડાઉન કર્મ છે. આ સેન્ટેન્સનું પેસિવ આ રીતે કરીશું. સૌથી પહેલા કર્મ લખીશું લોકડાઉન. આપેલું સેન્ટેન્સ ભૂતકાળમાં છે અને લોકડાઉન કર્મ એકવચન છે માટે વોઝ લખ્યું. લોકડાઉન વોઝ, ત્યારબાદ જે પણ ક્રિયાપદ હોય એનું ભૂતકૃદંત લખવાનું છે. ડિક્લેર્ડનું ભૂતકૃદંત ડિક્લેર્ડ જ થાય છે. લોકડાઉન વોઝ ડિક્લેર્ડ, ત્યારબાદ બાય. કરતા જે હોય તે લખીશું ધ ગવર્મેન્ટ. તો બાય પછી આપણે ધ ગવર્મેન્ટ લખ્યું. ત્યારબાદ અન્ય શબ્દો એમના એમ લખવાના રહેશે. ટુ કંટ્રોલ કોરોના. તો આપણે ટુ કંટ્રોલ કોરોના એમનું એમ લખ્યું છે. લોકડાઉન વોઝ ડિક્લેર્ડ બાય ધ ગવર્મેન્ટ ટુ કંટ્રોલ કોરોના. ધ પીપલ ડીડ નોટ ફોલો ઇટ સ્ટ્રિક્ટલી. ડીડ નોટ આપેલું છે માટે કહી શકાય કે સેન્ટેન્સ ભૂતકાળમાં છે. ક્રિયાપદ છે ફોલો. હવે કર્મ શોધી લઈએ. ફોલો એટલે અનુસરવું. શેને અનુસરવાની વાત છે? તો ઈટ. ઈટ સર્વનામ લોકડાઉન માટે વપરાયેલું છે. અહીંયા ઈટ ઓબ્જેક્ટ છે, કર્મ છે. આન્સર આ રીતે લખીશું. સૌથી પહેલા કર્મ ઈટ. એકવચન છે માટે વોઝ નોટ. દોસ્તો આપણે વોઝ નોટ કેમ કર્યું? અહીંયા ડીડ નોટ આપેલું છે માટે આપણે અહીંયા વોઝ નોટ કર્યું. ઇટ વોઝ નોટ, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંત ફોલોડ બાય ધ પીપલ સ્ટ્રિક્ટલી એમનું એમ લખીશું. ઇટ વોઝ નોટ ફોલોડ બાય ધ પીપલ સ્ટ્રિક્ટલી. WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. WHO ડિક્લેર્ડ COVID-19 એઝ વર્લ્ડ પેન્ડેમિક. વર્લ્ડ પેન્ડેમિક એટલે વૈશ્વિક મહામારી. ડિક્લેર્ડ એટલે જાહેર કરવું. શેને જાહેર કર્યું છે? તો COVID-19 અહીંયા ઓબ્જેક્ટ છે. આન્સર આ રીતે લખીશું. સૌથી પહેલા કર્મ COVID-19 એકવચન છે માટે વોઝ. ક્રિયાપદનું ભૂતકૃદંત ડિક્લેર્ડ. COVID-19 વોઝ ડિક્લેર્ડ એઝ વર્લ્ડ પેન્ડેમિક. એઝ વર્લ્ડ પેન્ડેમિક બાય WHO. બાય WHO. COVID-19 was declared as world pandemic by WHO. Second paragraph. In this crucial time, we must support Indian government. અહીંયા શરૂઆતમાં in this crucial time આપેલું છે, ત્યારબાદ કોમા છે. તો દોસ્તો જ્યારે પેસિવ કરીશું ત્યારે in this crucial time એમનું એમ લખીશું. We must support the Indian government. આ સેન્ટેન્સનું પેસિવ કરશું. જોઈ લઈએ આન્સર કેવી રીતે લખાય. સૌથી પહેલા in this crucial time એમનું એમ લખ્યું. in this crucial time. ત્યારબાદ છે we must support the Indian government. સપોર્ટ એટલે ટેકો આપવું. કોને ટેકો આપવાની વાત છે? તો ધ ઇન્ડિયન ગવર્મેન્ટ અહીંયા ઓબ્જેક્ટ છે, એને સૌથી પહેલા લખીશું. ધ ઇન્ડિયન ગવર્મેન્ટ. મસ્ટ છે તો મસ્ટ. પેસિવ કરશું તો મસ્ટનું થઈ જશે મસ્ટ બી. ત્યારબાદ સપોર્ટનું થઈ જશે સપોર્ટેડ, ક્રિયાપદનું ભૂતકૃદંત. ત્યારબાદ બાય અને કર્તાની કર્મ વિભક્તિ અસ. In this crucial time, the Indian government must be supported by us. મસ્ટનું થઈ ગયું મસ્ટ બી અને મસ્ટ બી પછી ક્રિયાપદનું ભૂતકૃદંત સપોર્ટેડ લખેલું છે. એના જેવું જ બીજું સેન્ટેન્સ છે. We must encourage our soldiers. અહીંયા મસ્ટ આપ્યું છે તો મસ્ટનું થઈ જશે મસ્ટ બી. એન્કરેજનું થઈ જશે એન્કરેજ્ડ. પણ સૌથી પહેલા શું લખશું? કર્મ લખીશું. એન્કરેજ એટલે પ્રોત્સાહિત કરવા. કોને પ્રોત્સાહિત કરવાની વાત છે? તો અવર સોલ્જર્સ. અહીંયા અવર સોલ્જર્સ ઓબ્જેક્ટ છે. આન્સર જોઈ લઈએ. સૌથી પહેલા કર્મ અવર સોલ્જર્સ. મસ્ટ બી એન્કરેજ્ડ. મસ્ટ બી એન્કરેજ્ડ બાય. વીનું થઈ ગયું અસ. છે ને ખૂબ સરળ. અવર સોલ્જર્સ મસ્ટ બી એન્કરેજ્ડ બાય અસ. ત્યારબાદ વી મસ્ટ નોટ ક્રિટિસાઇઝ નેશનલ પોલિસી. અહીંયા પણ મસ્ટનો ઉપયોગ થયેલો છે, નેગેટિવ સેન્ટેન્સ છે. ક્રિટિસાઇઝ એટલે વિવેચન કરવું. કોની ખોટ નથી કાઢવાની, કોનામાં ખામી નથી કાઢવાની. ક્રિટિસાઇઝ એટલે વિવેચન કરવું, ખામી કાઢવી. તો શું કહે છે? વી મસ્ટ નોટ ક્રિટિસાઇઝ નેશનલ પોલિસી.
શેમાં ખોટ કાઢવાની નથી, શેમાં ખામી શોધવાની નથી, તો નેશનલ પોલિસી ઓબ્જેક્ટ છે. આન્સર જોઈ લઈએ. નેશનલ પોલિસી મસ્ટ નોટ બી ક્રિટિસાઇઝડ. મસ્ટ નોટ ક્રિટિસાઇઝનું શું કરશું? મસ્ટ નોટ બી ક્રિટિસાઇઝડ. નેશનલ પોલિસી મસ્ટ નોટ બી ક્રિટિસાઇઝડ બાય, વીનું થઈ જશે અસ. ત્યારબાદ વી મસ્ટ બોયકોટ ચાઇનીઝ પ્રોડક્ટ. બોયકોટ કરવાનું છે. કોને બોયકોટ કરવાનું છે? ચાઇનીઝ પ્રોડક્ટને. તો ચાઇનીઝ પ્રોડક્ટ કર્મ છે. આન્સર ચાઇનીઝ પ્રોડક્ટ્સ મસ્ટ બી બોયકોટેડ. મસ્ટ બોયકોટેડ નું શું થઈ જાય? મસ્ટ બી બોયકોટેડ. ચાઇનીઝ પ્રોડક્ટ મસ્ટ બી બોયકોટેડ બાય, વીનું થઈ જશે અસ. વી મસ્ટ ટીચ અ લેસન ટુ ચાઇના ઇનડાયરેક્ટલી. અહીંયા પણ મસ્ટ ટીચ આપેલું છે. ટીચ શું શીખવવાની વાત છે? તો અ લેસન. અ લેસન કર્મ છે. આન્સર આ રીતે લખીશું. સૌથી પહેલા કર્મ અ લેસન મસ્ટ બી ટોટ. મસ્ટ ટીચનું શું થઈ જશે? મસ્ટ બી ટોટ. અ લેસન મસ્ટ બી ટોટ બાય, કર્તાની કર્મ વિભક્તિ અસ, ટુ ચાઇના ઇનડાયરેક્ટલી. એ વધારાના શબ્દો છે, એમનું એમ લખીશું ટુ ચાઇના ઇનડાયરેક્ટલી. A lesson must be taught by us to China indirectly. Third paragraph. The master called his servant. Called આપેલું છે તો કહી શકાય કે સેન્ટેન્સ ભૂતકાળમાં છે. Called એટલે બોલાવવું. કોને બોલાવ્યું? તો his servant. His servant અહીંયા કર્મ છે. આન્સર સૌથી પહેલા કર્મ his servant. સેન્ટેન્સ ભૂતકાળમાં છે માટે was. આ was કેમ લખ્યું? his servant જે કર્મ છે એક વચન છે. સેન્ટેન્સ ભૂતકાળમાં છે એટલે આપણે અહીંયા વોઝ કે વર બેમાંથી એક લખવું પડે. કર્મ એક વચન છે માટે વોઝ લખ્યું. ત્યારબાદ ક્રિયાપદ કોલ્ડનું ભૂતકૃદંત કોલ્ડ જ થાય છે માટે આપણે કોલ્ડ લખ્યું. બાય પછી કરતા, બાય ધ માસ્ટર, તો આપણે બાય કર્યા પછી ધ માસ્ટર લખ્યું. હિઝ સર્વન્ટ વોઝ કોલ્ડ બાય ધ માસ્ટર. હી ગેવ કીઝ ટુ હિમ. ગેવ એટલે આપવું. શું આપ્યું? કીઝ. તો અહીંયા કીઝ ઓબ્જેક્ટ છે, કર્મ છે. આન્સર જોઈ લઈશું. સૌથી પહેલા કર્મ કીઝ બહુવચન છે માટે વર. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંત. કીઝ વર ગિવન ટુ હિમ. ટુ હિમ બાય હિમ. આ ટુ હિમ એમનું એમ લખ્યું અને કરતા હી છે, એની કર્મ વિભક્તિ હિમ થાય માટે બાય પછી હિમ લખ્યું. કીઝ વર ગિવન ટુ હિમ બાય હિમ. He ordered the servant to open the lock. Ordered એટલે આદેશ આપવો. કોને આદેશ આપ્યો? તો ધ સર્વન્ટ, નોકરને આદેશ અપાયો. તો અહીંયા ધ સર્વન્ટ ઓબ્જેક્ટ છે. આન્સર આ રીતે લખીશું. સૌથી પહેલા કર્મ ધ સર્વન્ટ, ભૂતકાળ છે, સર્વન્ટ એક વચન છે માટે વોઝ. ઓર્ડરનું ભૂતકૃદંત ઓર્ડર્ડ જ થાય છે. બાય પછી એની કર્મ વિભક્તિ હિમ. ટુ ઓપન ધ લોક વધારાના શબ્દો છે તો એમને એમ લખીશું ટુ ઓપન ધ લોક. ધ સર્વન્ટ વોઝ ઓર્ડર્ડ બાય હિમ ટુ ઓપન ધ લોક. ધ સર્વન્ટ ડીડ ધ સેમ. ડીડ એટલે કંઈ કામ કરવું. સર્વન્ટે શું કર્યું? ધ સેમ એટલે કે માલિકે જે કહ્યું. ઓપન ધ લોક તો ધ સેમમાં શું સમજવાનું છે? સર્વન્ટે માલિકે કહ્યું એમ જ કર્યું, એને લોક ઓપન કર્યું. આન્સર આ રીતે લખીશું. ડીડ એટલે કંઈ કામ કરવું. શું કામ કરવાની વાત છે? તો અહીંયા કર્મ મળે છે ધ સેમ. ધ સેમ વોઝ ડન બાય ધ સર્વન્ટ. ધ સેમ વોઝ, ડીડનું ભૂતકૃદંત થઈ જશે ડન. ધ સેમ વોઝ ડન બાય ધ સર્વન્ટ. ધ સેમ વોઝ ડન બાય ધ સર્વન્ટ. આ રીતે આન્સર લખીશું. ફોર્થ પેરેગ્રાફ. જેઠાલાલ હેઝ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરિયલ. હેઝ સ્ટાર્ટેડ આપેલું છે જેથી કહી શકાય કે આપેલું સેન્ટેન્સ પૂર્ણ વર્તમાન કાળનું છે. સ્ટાર્ટેડ એટલે શરૂ કરવું. શું શરૂ કર્યું? અ ન્યૂ સિરિયલ. આ સેન્ટેન્સમાં અ ન્યૂ સિરિયલ કર્મ છે. આન્સર સૌથી પહેલા કર્મ લખીશું અ ન્યૂ સિરિયલ. એક વચન છે માટે આપણે હેઝ લખ્યું. પૂર્ણ વર્તમાન કાળનું પેસિવ કરીશું તો બીન લખવું પડશે. અ ન્યૂ સિરિયલ હેઝ બીન, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંત સ્ટાર્ટેડ બાય જેઠાલાલ, તો જેઠાલાલ. A new serial has been started by Jethalal.
હી વિલ લોન્ચ ઇટ નેક્સ્ટ યર. અહીંયા વિલ લોન્ચ આપેલું છે, સેન્ટેન્સ ભવિષ્યકાળનું છે. લોન્ચ એટલે શરૂ કરવું. શું શરૂ કરશે? તો ઈટ. સર્વનામ ઈટ ન્યૂ સિરિયલ માટે વપરાયેલું છે. આ સર્વનામ ઓબ્જેક્ટ છે, કર્મ છે. જવાબ આ રીતે લખશું. ઇટ વિલ બી લોન્ચ્ડ. વિલનું શું થઈ જશે? વિલ બી, અને લોન્ચનું થઈ જશે લોન્ચ્ડ. ઇટ કર્મ છે, સૌથી પહેલા લખીશું. ઇટ સાથે વિલ આવે માટે વિલ લખ્યું. ઇટ વિલ બી લોન્ચ્ડ બાય હિમ. સમયદર્શક શબ્દ જ્યાં હોય ત્યાં જ લખવો. નેક્સ્ટ યર સમયદર્શક શબ્દ છે જે સેન્ટેન્સમાં છેલ્લે છે, તો અહીંયા પણ આપણે છેલ્લે જ લખીએ છીએ. ઇટ વિલ બી લોન્ચ્ડ બાય હિમ નેક્સ્ટ યર. ડુ યુ વોચ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા રેગ્યુલરલી? પ્રશ્ન વાક્ય છે, વાક્યની શરૂઆત ડુ થી થાય છે. આપણને ખ્યાલ આવશે કે આપેલું સેન્ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટનું છે. સેન્ટેન્સની શરૂઆત ડુ થી થયું છે. જ્યારે પણ એક્ટિવ પેસિવમાં પ્રશ્ન શબ્દની શરૂઆત ડુ, ડઝ કે ડીડથી થતી હોય તો ડુ, ડઝ કે ડીડના બદલે કાળને ધ્યાનમાં રાખીને એમ ઇઝ, આર, વોઝ કે વેર લખવાનું રહેશે. આ સિમ્પલ પ્રેઝન્ટનું છે, માટે આપણે ડુના બદલે એમ, ઇઝ કે આર એ ત્રણમાંથી ગમે તે એક લખવાનું રહેશે. પણ આપણે એમ, ઇઝ કે આર લખવું એ શેના ઉપર આધારિત રહેશે? તો દોસ્તો એ કર્મ ઉપર આધારિત રહેશે. તો સૌથી પહેલા કર્મ શોધી લઈએ. ક્રિયાપદ શું છે? વોચ. વોચ એટલે જોવું. શું જોવાની વાત છે? તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આ કર્મ છે, આ કર્મ એક વચન છે, માટે ડુના બદલે આપણે ઇઝ લખીશું. તો ડુના બદલે આપણે અહીંયા ઇઝ લખ્યું છે. ત્યારબાદ કર્મ પોતે ઇઝ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. પછી ક્રિયાપદનું ભૂતકૃદંત. વોચનું થઈ જશે વોચ્ડ. ત્યારબાદ બાય. કર્તાની કર્મ વિભક્તિ. યુની કર્મ વિભક્તિ યુ જ હોય છે. રેગ્યુલરલી વાક્યમાં છેલ્લે છે, અહીંયા પણ છેલ્લે જ લખીશું અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કરીશું. ઇઝ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વોચ્ડ બાય યુ રેગ્યુલરલી? કેન યુ પાસ ધીસ ટેસ્ટ? સ્ટુડન્ટ્સ, અહીંયા એક પેરેગ્રાફ છે, એનું પેસિવ કરવાનું છે અને શક્ય હોય તો આનો આન્સર કોમેન્ટમાં લખવો. પેરેગ્રાફ આ રીતે છે. We should reorient our electricity consumption habits. We should switch off fan, cooler or AC whenever not required or not in use. We should observe cycle day once in a month. સ્ટુડન્ટ્સ, અહીંયા પેરેગ્રાફ જે છે, આવા જ સેન્ટેન્સીસ અગાઉ આપણે જેટલી પણ પ્રેક્ટિસ કરી છે એમાં આ બધા જ પ્રકારના સેન્ટેન્સીસ આવી જ ગયા છે. મને આશા છે કે આનો આન્સર પણ તમને આવડવાનું જ છે. થેન્ક યુ.